અમારા ગામમાં આ રીતનું આયોજન કરેલું હોય, બરવ વિશે 4 છોકરાઓને રાખેલા હોય, પછી એ છોકરાઓને ચારેયને એક દોણથી દેવામાં આવે છે. પછી એ માટલી ભરી આવે પાણીની, પછી ત્યાંથી દોડીને અહીંયા આવે, એની અંદર કેટલું પાણી ઓછું થયું છે, કેટલું પાણી વધ્યું છે, એનું અનુસંધાને પાણી દર વર્ષે વરસાદ કેટલો થવાનો એની ઉપરથી એનું અનુસંધાન નીકળી છે. બરાબર છે. પછી એ લોકોને ચારેય છોકરાઓને દોડાવવામાં આવે છે. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર આવે એને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે. ને બળદેવનું આ એનો એક નિશાન છે એને વિતરણ કરવામાં આવે છે. સારું વરસ જશે પાણી ઉપરથી અંદાજ આવ્યો, કારણ કે માટલીમાં પાણી વધારે હતું, ચારે માટલીમાં પાણી વધારે હતું. આવતા વર્ષ 22ની જાહેરમાં વરસ સારું જાય એવું અનુમાન છે. દર વર્ષે આ રીતનું આયોજન અમે ગામ લોકો કરી છીએ. બધા માણસોનો સાથ સહકાર અમને મળે. અહીંયા દર વર્ષે શ્રાવણ માસની પૂનમ નિમિત્તે હરિયું જીતવામાં આવે છે કે કાર્યક્રમ કરવામાં આવે છે કે જેનાથી આગલું વર્ષ કેવું રહેશે, વરસાદ કેવો વરસે એનું તારણ કાઢવામાં આવે છે. તેની અંદર 4 ઘડા અને 4 ભૂમિપુત્રોને લેવામાં આવે છે કે એમાં એનું નામ કરવામાં આવે છે કે જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો, એમ 4 માસના એને નામ દેવામાં આવે છે. અને એને પછી સ્નાન કરાવી અને એને ત્યાંથી ઘડા ભરી અને લઈ આવવામાં આવે છે. પછી બળ એટલે કે હળનું પૂજન થાય છે. એને પૂજન કરી અને એમાં એ પાણીનું જોવામાં તારણ આવે છે કે આગલા વર્ષનો વરસાદ કેવો રહેશે, કે સંપૂર્ણ ભરેલો હોય તો એ સંપૂર્ણ વરસાદ છે એ આપણે 100% વરસાદ ગણી શકીએ છીએ. એમ એ વરસાદ કરવામાં આવે છે. એ પછી એને ત્યાં દોડ કરાવવામાં આવે છે અને એ દોડની અંદર જે વિજેતા થાય છે એને હળ આપવામાં આવે છે. આ પરંપરા છે એ આદિકાળથી ચાલી આવેલી છે, આપણા શાસ્ત્રોમાં પણ લખેલી છે. અને આપને ખબર છે કે ભાગવતમાં પણ આપેલું છે કે જ્યારે વરસાદનું આવે ત્યારે ઇન્દ્રનો યજ્ઞ કરવામાં આવે છે, ત્યારે વરસાદ એ વરસાવે છે. એવી જ રીતના આ પરંપરામાં આગલું વર્ષ કેવું રહેશે એ જોવામાં આવે છે. આગલું વર્ષ અત્યારે 90% બતાવે છે અને શાસ્ત્રમાં પણ બતાવી રહ્યું છે વરસાદ.